JEE અને નીટ એનો યુનિટ 4 એમાં મેથડ 1 ગતિના નિયમો એટલે ન્યૂટનના ગતિના નિયમો આધારિત દાખલા અને MCQ સોલ્વ કરવા માટે જેટલી વસ્તુઓની આપણે જરૂર પડશે એ નોંધના સ્વરૂપમાં આપણે ટૂંકમાં તૈયાર કરીએ છીએ. બરાબર, ઘણી નોંધો આવી મેં આગળ તમને કરાવી દીધી. હવે આજે જો 9મી નોંધ છે, એમાં પહેલો ક્રમ સ્થિર ઘર્ષણ બળ. હવે એક વસ્તુ, ઘર્ષણ બળની માહિતી ટૂંકમાં નોંધ 9ની અંદર તમારે ઘર્ષણ બળની માહિતી ભેગી કરવાની છે. હવે ઘર્ષણ બળ છે 3 પ્રકારના હોય. એક સ્થિર ઘર્ષણ બળ, બીજું ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું રોલિંગ ઘર્ષણ બળ. બધા 3 પ્રકારના ઘર્ષણ બળ હોય. એમાં સ્થિર ઘર્ષણ બળ જ્યાં સુધી પદાર્થ સ્થિર રહેતો હોય, ટૂંકમાં કેવું હોય તો જ્યાં સુધી પદાર્થ સ્થિર રહેતો હોય ત્યાં સુધી એમાં જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એ સ્થિર ઘર્ષણ બળ હોય. અને પદાર્થ ગતિમાં આવી જાય અને પછી ટૂંકમાં જે ઘર્ષણ બળ લાગતું હોય તો એ ગતિક ઘર્ષણ બળ હોય. અને કોઈ પદાર્થ ટૂંકમાં સરક્યા સિવાય ગબડતી હોય, ગોળો હોય, એ સરકે નહીં, ગબડતો જાય, તો એમાં જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. આ મેં તમને ટૂંકમાં માહિતી આપી. સ્થિર ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ, આ 3 ઘર્ષણ બળ આપણે ભણવાના છે. સ્થિર પદાર્થ રહેતો હોય ત્યાં સુધીનું ઘર્ષણ હોય અને સ્થિર ઘર્ષણ કહેવાય. ગતિમાં આવી જાય પછી ગતિક ઘર્ષણ બળ આવે. અને જો કોઈ પદાર્થ ગબડતો હોય, ગોળાકાર વસ્તુ હોય, ગબડતી હોય, તો એમાં જે ઘર્ષણ બળ હોય એ રોલિંગ ઘર્ષણ બળની અંદર આવશે. તો અત્યારે તમારે સ્થિર ઘર્ષણ બળ સમજાવવાનું છે. બરાબર, પહેલો ક્રમ 9મી નોંધ છે, એમાં પહેલો ક્રમ છે સ્થિર ઘર્ષણ બળ, બીજો ક્રમ આવશે ગતિક ઘર્ષણ બળ આવશે અને ત્રીજો ક્રમ આવશે એ રોલિંગ ઘર્ષણ બળની માહિતી આવશે. પહેલાં અત્યારે આપણે સ્થિર ઘર્ષણ બળની માહિતી મેળવીએ. કહેવાય કોને? એમાંય 3 વસ્તુ તમારે સમજાવવાની છે. એક સ્થિર ઘર્ષણ બળ, બીજું મહત્તમ સ્થિર ઘર્ષણ બળ અને ત્રીજું સ્થિર ઘર્ષણાંક. આવા 3 શબ્દ તમારે આમાં ક્લિયર કરવાના છે. હવે જો સ્થિર ઘર્ષણ બળની માહિતી પહેલાં આપી દો. માની લો કે આ સપાટી છે, સમછિદ્ર સપાટી, એના ઉપર એક પદાર્થ મૂકેલો છે. હવે પદાર્થ ઉપર 2 પ્રકારના બળ તો લાગવાના જ છે. કયા 2 બળ હશે? તો એક તો પદાર્થનું વજન બળ, W કહી દઉં, અથવા તો mg. બરાબર છે. પદાર્થ વડે સપાટી ઉપર નીચે તરફ લાગશે એટલે આઘાત થયો ન્યૂટનના ગતિના 3જા નિયમ અનુસાર, તો સપાટી વડે પદાર્થ ઉપર એટલા જ મૂલ્યનું લંબબળ ઉપર તરફ લાગશે. આ બેયનું પરિણામી બળ છે, આ 2 બળનું પરિણામી બળ છે એ 0 હશે. બરાબર, 2 બળનું પરિણામી બળ છે એ 0 હશે. એટલે હવે જો કે હવે માની લઉં કે આ સમછિદ્ર સપાટી છે, એના ઉપર જે પદાર્થ મેં મૂકેલો છે એમાં પદાર્થનું વજન બળ સપાટી ઉપર અધો દિશામાં લઈ ગયું, mg વડે દર્શાવેલું છે, અને સપાટી વડે એટલા જ મૂલ્યનું લંબબળ ઉપર તરફ લાગશે જેને n વડે દર્શાવેલું છે. આ 2 બળનું પરિણામી બળ 0 હોય. એટલે પદાર્થ જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર એમનેમ છે. હવે માની લઉં કે આ પદાર્થ ઉપર ધન x અક્ષની દિશામાં, બરાબર, આ ધન x અક્ષ છે અને આ બાજુ ઋણ x અક્ષ. ધન x અક્ષની દિશામાં માની લઉં કે આ પદાર્થ ઉપર હું 2 ન્યૂટનનું બળ લગાડું. છતાંય પદાર્થ ગતિમાં ન આવ્યો. ફરજિયાત નથી પદાર્થ ઉપર બળ લાગે એટલે ગતિ કરે છે. એક ઉદાહરણ આપું કે કોઈ જગ્યાએ ટ્રક પડ્યો હોય અને પાછળથી એક વ્યક્તિ જઈને એને ધક્કો મારે એટલે કે બળ લગાડે તો કંઈ ટ્રક ગતિમાં નહીં આવી જાય. એટલે કોઈ પદાર્થ ઉપર બળ લાગે એટલે એવું ફરજિયાત નથી કે પદાર્થ ગતિમાં આવે છે. તો આ પદાર્થ ઉપર હું 2 ન્યૂટનનું બળ ધન x અક્ષની દિશામાં લગાડું, છતાંય આ પદાર્થ ગતિમાં ન આવ્યો. તેનો મતલબ શું કાઢવો? તેનો મતલબ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ આપણે વિચારવો પડે કે જો બધાય બળનું પરિણામી બળ 0 હોય ને તો ટૂંકમાં સ્થિર પદાર્થ સ્થિર રહી શકે. તો અહીંયા જો આ પદાર્થ સ્થિર જ હતો, 2 ન્યૂટનનું બળ લગાડું તો આ સ્થિર જ રહ્યું. એટલે એનો મતલબ એમ કે આમાં ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન થાય જ છે. તો આના ઉપરના બધાય બળોનું પરિણામી બળ 0 હોય. તો બધાય બળોનું પરિણામી બળ 0 હોય તો એનો મતલબ એવો થયો
કે જે દિશામાં તમે 2 ન્યૂટનનું બળ લગાડ્યું ને એની વિરુદ્ધ દિશામાં આમાં 2 ન્યૂટનનું બળ ઉત્પન્ન થશે, તો જ પરિણામી બળ 0 થાય. તો જ પરિણામી બળ 0 થાય ને તો જ આ સ્થિર પદાર્થ સ્થિર હોય. આ બળ છે ને પદાર્થ અને સપાટીની વચ્ચેના ભાગમાં એ ઉત્પન્ન થયું હોય. અને આ જે બળ ઉત્પન્ન થાય છે એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. સ્ટેટિક ફ્રિક્શન અંગ્રેજીમાં. સ્ટેટિકનો એસ કરેલો છે અને ફ્રિક્શનનો એફ કરેલો છે. એટલે આ જે બળ ઉત્પન્ન થયું ને એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે ને એફએસ વડે દર્શાવેલું છે. રેડી? પદાર્થ સ્થિર ને સ્થિર છે. બરાબર. માની લઉં કે પદાર્થ ઉપર હું માની લઉં કે 4 ન્યૂટનનું બળ લગાડું, છતાંય આ પદાર્થ ગતિમાં ન આવ્યો, તો એનો મતલબ એવો થયો કે આ દિશામાં છે પદાર્થ અને સપાટીની વચ્ચે ઉત્પન્ન થતું બળ છે એ કેટલું થઈ ગયું હશે? તો કે 4 ન્યૂટન. તો જ પરિણામી બળ 0 થાય અને તો જ આ સ્થિર પદાર્થ સ્થિર રહે. તો આ જે બળ ઉત્પન્ન થઈશ ને એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. એને એફએસ વડે દર્શાવું. હવે માની લઉં કે આના ઉપર હું 6 ન્યૂટનનું બળ લગાડું, છતાંય આ પદાર્થ ગતિમાં ન આવ્યો, તેનો મતલબ એમ કે આ દિશામાં કેટલું ઉત્પન્ન થયું હશે? તો કે 6 ન્યૂટન. તો આ સ્થિત ઘર્ષણ બળ. હવે માની લઉં કે 8 ન્યૂટનનું બળ લગાડું તો પદાર્થ ગતિ કરવાની અણી ઉપર આવી જશે. અણી ઉપર એટલે આના કરતાં જરા કે 8.01 ન્યૂટનનું બળ લગાડો એટલે પદાર્થ બળની દિશામાં ગતિ કરવા લાગે છે. પણ 8 ન્યૂટનના બળ માટે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર આવી જશે. એટલે અણી ઉપર આવી જશે એટલે આના કરતાં જરા કંઈ બળનું મૂલ્ય વધારશો ને તો ગતિમાં આવી જશે. અને ગતિમાં આવી જાય પછી તો ગતિ ઘર્ષણ બળ લાગવાનું ચાલુ થાય. તો આ ગતિ કરવાની અણી ઉપર આવી ગયો પણ હજી ગતિ કરી નથી. તો આ બાજુએ કેટલું ઉત્પન્ન થયું છે? તો કે 8 ન્યૂટન. આ સ્થિત ઘર્ષણ બળ. હવે આના કરતાં વધારે મૂલ્યનું બળ લગાડશો તો પદાર્થ ગતિમાં આવી જશે અને ગતિમાં આવી જાય પછી જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય ગતિક ઘર્ષણ બળ થાય. તો અહીંયા સુધી સ્થિત ઘર્ષણ બળ હતું. આના પછી હવે ગતિક ઘર્ષણ બળ આવે. તો જો જ એમાંથી મોટામાં મોટું સ્થિત ઘર્ષણ બળ કયું થયું? તો કે આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. જ્યારે ગતિ કરવાની અણી ઉપર આવી જાય પદાર્થ ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હોય એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ થશે. તો હવે જો સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય આપણને ખબર પડી ગઈ કે પદાર્થ ઉપર તમે બળ લગાડો છતાંય પદાર્થ ગતિમાં ન આવે એટલે એનો મતલબ એમ કે પરિણામી બળ 0 થવું જોઈએ. એટલે એનો મતલબ એમ કે જે દિશામાં તમે બળ લગાડેલું છે એની વિરુદ્ધ દિશામાં એક બળ ઉત્પન્ન થતું હશે પદાર્થ અને સપાટીની વચ્ચે, અને એ જે બળ ઉત્પન્ન થાય છે એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. બીજું જોજો, બાહ્ય બળ લગાડો ત્યારે જ આ અસ્તિત્વમાં આવે, બાહ્ય બળ ન લગાડો તો આ અસ્તિત્વમાં ન આવે. તો સ્થિત ઘર્ષણ બળ મારા સમજો લખી શું શકું? તો આવું લખી શકું કે સપાટી ઉપર સ્થિર રહેલા પદાર્થ પર ધન x અક્ષની દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે છતાં પણ પદાર્થ ગતિ ન કરે તો તેનો અર્થ એ થાય કે ઋણ x અક્ષની દિશામાં એટલા જ મૂલ્યનું બળ પદાર્થ અને સપાટીની વચ્ચે ઉત્પન્ન થશે અને આ ઉત્પન્ન થતા બળને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આ સ્થિત ઘર્ષણ બળની સમજૂતી જો લખી જ નાખું કે સપાટી પર પડેલા સ્થિર પદાર્થ પર ધન x અક્ષની દિશામાં બાહ્ય બળ લગાડતા લગાડવા છતાં પણ એ પદાર્થ ગતિમાં ન આવે તો તેનો અર્થ એ થાય કે ઋણ x અક્ષની દિશામાં ઋણ x અક્ષની દિશામાં પદાર્થ અને સપાટીની વચ્ચે એટલા જ મૂલ્યનું બળ ઉત્પન્ન થાય છે
અને આ ઉત્પન્ન થતું જે બળ છે એ બળને સ્થિત ઘર્ષણ બળ FS કહે છે. રેડી, એટલે આ સ્થિત ઘર્ષણ બળની માહિતી થઈ. હવે બીજો શબ્દ મારી પાસે છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. એની માહિતી મેં તમને સમજાવી દીધી છે. બરાબર, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય કોને? જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળની માહિતી જોઈએ તો આવું લખી શકું કે પદાર્થ ઉપર બાહ્ય બળનું મૂલ્ય વધારું છતાંય આ પદાર્થ ગતિ ન કરે, તો એનો મતલબ એમ કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે અને એક બાહ્ય બળ માટે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર આવશે અને ત્યારે જે સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે તેને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ FS મેક્સ કહેવામાં આવે છે. બરાબર, આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળની માહિતી આ રીતના લખી આવું. તો જો લખી જ નાખું કે હવે પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય વધારવામાં આવે છતાં પણ એ પદાર્થ ગતિમાં ન આવે તો તેનો અર્થ એ થાય કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય શું થતું હોય છે? મૂલ્ય પણ વધે છે અને એક બાહ્ય બળ માટે એ પદાર્થ ગતિ કરવાની અણી પર આવે છે ત્યારે લાગતા સ્થિત ઘર્ષણ બળને શું નામ આપી દેશો? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ FS મેક્સ કહે છે. રેડિયા, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. હજી એક શબ્દ મારે સમજાવવાનો છે આમાં. સ્થિત ઘર્ષણાંક એક પ્રકારનો અચળાંક છે, એની માહિતી પણ આપણા માટે જરૂરી છે. રેડી, અત્યારે મેં સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપી. જો શું કર્યું એમાં કે એક સપાટી હતી, એના ઉપર એક પદાર્થ સ્થિર હતો, એના ઉપર તમે બાહ્ય બળ લગાવ્યું. બાહ્ય બળ લગાવ્યું છતાંય આ પદાર્થ ગતિમાં નથી આવતો. એટલે ગતિમાં નથી આવતો એટલે એનો મતલબ એવો થયો કે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. પરિણામી બળ શૂન્ય થવા માટે પદાર્થ અને સપાટીની વચ્ચે આ બળ જે દિશામાં લાગે છે એની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઋણ x અક્ષની દિશામાં એટલા જ મૂલ્યનું બળ ઉત્પન્ન થશે અને ઉત્પન્ન થતું જે બળ છે ને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ માટે શું કર્યું કે બાહ્ય બળનું મૂલ્ય હું વધારતો જાઉં છતાંય આ પદાર્થ ગતિમાં ન આવે, તેનો અર્થ એવો થાય કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જશે અને એક બાહ્ય બળ માટે પદાર્થ ગતિ કરવાની અણી પર આવી જશે અને ત્યારે જે સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય તેને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ FS મેક્સ કહેવામાં આવે છે. હાલો, સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળની માહિતી આવી ગઈ. હવે સ્થિત ઘર્ષણાંકની માહિતી જુઓ.